નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડિયો લેક્ચરની અંદર તમને સ્નેલનો નિયમ અને સ્નેલના નિયમ પછી પેલું વક્રીભવન છે n/c, n = c/v, ત્યાં લગીની માહિતી મેં તમને આપી દીધી હતી. હવે આજે આપણે એક વસ્તુ ભણવાની છે, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. આ કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન સમજાઈ જાય પછી અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ સમજવાનો છે. અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ સમજાઈ જાય એના પછી તમારે અંતર્ગોળ અને બહિર્ગોળની જુદા જુદા સ્થાને વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ ક્યાં મળે છે તે સમજવાનું છે. લેન્સનું સૂત્ર સમજવાનું છે, લેન્સનો પાવર સમજવાનો છે. બસ ચેપ્ટર પૂરું. તો હવે ચેપ્ટરમાં લગભગ વધીને 3 વિડિયો લેક્ચર જેવું કામકાજ છે. આ 3 વિડિયો લેક્ચરમાં 10મું ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. તો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખીએ. હવે આપણે જે ભણવાનું છે એ નવો ટોપિક ભણવાનો છે. 10મા ધોરણના વિજ્ઞાનની અંદર જે નવો ટોપિક ભણવાનો છે એ 10મા ધોરણના વિજ્ઞાનની અંદર આપણે જે નવો ટોપિક ભણી રહ્યા છે અથવા ભણાવું છું તમને, એનું નામ છે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન, અને આપણા ટોપિકનું નામ છે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. ઘણી વખત આને લેટરલ શિફ્ટ પણ કહેવાય. એટલું જ નહીં, આને પાર્શ્વીય સ્થાનાંતર પણ કહેવાય. તો હવે જે તમે ટોપિક ભણી રહ્યા છો એ ટોપિક છે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, જેને ઘણી વખત લેટરલ શિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે અને બીજું એટલે પાર્શ્વીય સ્થાનાંતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ આની અંદર કઈ કઈ વસ્તુ આની અંદર ઇન્વોલ્વ થાય છે. આ બધું છે શું પહેલા આપણે આપણી સાદી ભાષામાં સમજી લઈએ કે આ લેટરલ શિફ્ટ ને પાર્શ્વીય સ્થાનાંતર ને કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન ને છે શું આ બધું. તો તમે કે મેડિકલ સ્ટોર ઉપર જાઓ કે કોઈ ઓફિસે જાઓ તો તમે ત્યાં જાઓ છો તો કાગળ ન ઉડી જાય એટલા માટે એની ઉપર વેઇટ પેપર રાખવામાં આવે. આપણી સાદી ભાષામાં ચોસલું કાચનું રાખવામાં આવે. આ કાચનું જે ચોસલું છે એ કાગળ ઉપર રાખે તો કાગળ ઉડે નહીં. પણ ઘણી વખત આપણે એવું અવલોકન કર્યું હોય કે લખેલા કાગળ ઉપર આવું કાચનું ચોસલું મૂકવામાં આવે ત્યારે લખેલા કાગળ ઉપર લખેલા અક્ષર છે કાચના ચોસલાની અંદર વહી ગયા હોય ને એવું લાગે. ઘણી વખત વેઇટ પેપર હોય એ વેઇટ પેપર કાગળ ઉપર રાખ્યું હોય કાચનું, કાગળ ઉડે ને એટલે એની ઉપર પેલું વેઇટ પેપર રાખી દીધું હોય તો કાગળમાં લખેલા અક્ષર હોય એ ઘણી વખત કાચની અંદર વહી ગયા હોય ને એવું લાગે. બીજી એક વસ્તુ કે જો તમને એમાં ન ખબર પડતી હોય તો સ્વિમિંગ પુલની અંદર પાણી ભરેલું હોય તો સ્વિમિંગ પુલની લાદી આમ ઉપર આવી ગઈ હોય ને આમ રેલાતી હોય ને એવું લાગે. તો આ જે બધી ઘટનાઓ છે એ બધી ઘટનાઓને લેટરલ શિફ્ટ કહેવાય. આપણે કાચના લંબઘન વડે સમજવાનું છે. કાચનો એક લંબઘન દોરવાનો. આ કાચનો એક લંબઘન, આની સપાટીનું નામ આપણે આપી દઈએ A અને B. આ સપાટીનું નામ આપી દઈએ C અને D. તો એક કાચનો લંબઘન દોર્યો. આ કાચના લંબઘનનું નામ આપી દીધું ABCD. તો આ કાચનો લંબઘન છે, એની ઉપરની સપાટી AB નામ આપણે આપેલું છે, નીચી સપાટી છે નીચલી સપાટી અને CD નામ આપેલું છે. હવે આપણે પ્રકાશનું કિરણ AB સપાટી પર આપાત કરવાનું છે. એ પહેલા એક લંબ દોરીએ. આ એક લંબ દોર્યો. આ લંબનું નામ MM' રાખીએ. તો આપણે આ એક AB સપાટીને એક લંબ દોરેલો છે. આ AB સપાટીને જે લંબ દોરેલો છે એનું નામ આપણે MM' રાખ્યું. હવે એક પ્રકાશનું કિરણ AB સપાટી પર આપાત થશે. તો એક પ્રકાશનું કિરણ AB સપાટી પર આપાત થયું.
આ જે પ્રકાશનું કિરણ એ બી સપાટી પર આપાત થાય, આપણે એનું નામ E અને F રાખીએ. તો આપણે એ બી સપાટી પર જે પ્રકાશનું કિરણ આપાત થયું એનું નામ આપણે E અને F રાખ્યું. જ્યારે આપણે ખબર જ છે કે અહીંયા અત્યારે આમ જોવા જાવ તો 3 માધ્યમ છે. પહેલું માધ્યમ હવા, બીજું માધ્યમ કાચ અને ત્રીજું માધ્યમ પાછું હવા. એટલે 3 માધ્યમ થયા. પ્રથમ માધ્યમ છે N1 કહેવાય, હવા જેવું માધ્યમ છે. બીજું માધ્યમ છે N2 કહેવાનું, કાચ જેવું માધ્યમ છે. ત્રીજું માધ્યમ છે ને N3 કહેવાનું, એ પાછું ફરીથી હવા જેવું માધ્યમ છે. પ્રકાશનું કિરણ પહેલું માધ્યમ હવામાંથી કાચમાં પ્રવેશે છે તો વક્રીભવનની વ્યાખ્યા મુજબ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વળાંક પામે છે, વક્રીભવનની ઘટના થશે. એટલે આપણે પ્રકાશનું કિરણ સહેજ વળાંક પામે એવું દર્શાવ્યું. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે તે સહેજ વળાંક પામે છે, એ આપણે દર્શાવ્યું. હવે પાછો સીધી સપાટીને એક લંબ દોરવાનો. એનું નામ આપણે n ડેશ રાખીએ. તો સીધી સપાટીને એક લંબ દોર્યો, એનું નામ આપણે n ડેશ રાખી દીધું. હવે પ્રકાશનું કિરણ આમાંથી પાછું બહાર નીકળશે એટલે કે કાચ જેવા માધ્યમમાંથી હવા જેવા માધ્યમમાં જાય એટલે કે પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે સહેજ પાછું વળાંક પામે. આ જે વળાંક પામ્યું એ કિરણને આપણે E અને F નામ આપીએ. આ સે જેવું વળાંક પામ્યું છે કિરણ એને આપણે E અને F નામ આપી દઈએ. અહીંયા જે ખૂણો બને છે અથવા અહીંયા જે F થાય છે O નામ આપીએ અને અહીંયા જે નામ થાય છે O ડેશ નામ આપીએ. તો આકૃતિને પહેલા વ્યવસ્થિત સમજો. એક કાચનો લંબગોળ લીધો A B C D, એમાં એક કિરણ આપાત કર્યું EF, એ હવામાંથી કાચ જેવા માધ્યમમાં કીધું સહેજ વળાંક પામ્યું. AB સપાટીને EF જે છેદે તેને O બિંદુ આપ્યું. પછી નીચે કાચમાં છેદે CD સપાટીને ત્યાં O ડેશ નામ આપ્યું. ફરીથી વક્રીભવન પામેલું પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં જાય ત્યારે સહેજ પાછું વળાંક પડે છે. ઉપર એક નામ દોર્યો M ડેશ, નીચે એક નામ દોર્યો N ડેશ. હવે આપણે શું કરવાનું છે? આટલું કામ પતી ગયા પછી તો કે પ્રકાશનું કિરણ વાસ્તવમાં જો કાચ ન હોત તો કાચ ન હોત તો પ્રકાશનું કિરણ છે એ સીધું આમ નીકળી જાય. જો કાચ ન હોત તો પ્રકાશનું કિરણ આમ સીધું નીકળી જાય આવી રીતે. પણ કાચ છે તે સહેજ વળાંક પામ્યું. તો તમે જ્યારે પેલો કાચનો બ્લોક ડોક્ટર અથવા તો મેડિકલ વાળો છે એ લખેલા કાગળની ઉપર રાખે છે ત્યારે લખેલા કાગળમાં જે શબ્દ છે એ કાચની અંદર વયા જાય છે. એનું કારણ આ સીધો પ્રકાશ ન જતો, પ્રકાશ આમ સીધો પસાર ન થાય તો પણ સહેજ આમ ઉપસી આવે છે એટલે લખેલા અક્ષર હોય ને કાચની અંદર આવી ગયા હોય ને એવું લાગે. તો બહુ નોર્મલ વસ્તુ છે. ફરીથી એક વખત હું આકૃતિ એક વખત સમજાવી દઉં પછી મારી આખું સૂત્ર સમજાવવાનું છે. અહીંયા 3 માધ્યમ છે. હવા જેવું માધ્યમ N1, કાચ જેવું માધ્યમ N2 અને હવા જેવું માધ્યમ N3. એક આપાત કિરણ છે EF, એ AB સપાટી પર દોરેલા લંબ M ડેશ ને O બિંદુ એ છેદે છે. O બિંદુથી પ્રકાશનું કિરણ વળાંક પામે છે. એ O ડેશ બિંદુ CD સપાટી ઉપર છેદે છે. CD સપાટી પર એક લંબ દોરેલો છે, એમનું નામ N ડેશ આપ્યું છે. ત્યાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે છે, એનું નામ આપણે EF આપ્યું છે. જો કાચ ન હોત તો પ્રકાશનું કિરણ EF સીધું પસાર થાત, એ પણ મેં દર્શાવી દીધું છે. અત્યારે કાચ હોવાને કારણે પ્રકાશ છે એ અહીંયા સુધી આવ્યો. આટલું છે એ ખેંચાણું અંદર તરફ ખેંચાણું. આને આપણે O E આપી દઈએ, સોરી E બિંદુ આપી દીધું છે તો અહીંયા G આપી દઈએ. E F, અહીંયા G, અહીંયા H, અહીંયા O અને T આપી દઈએ. OT જેટલું અંદર.
તો અહીંયા તમે કદાચ મેં E F G H લખ્યું છે ત્યાં તમે A B C D લખો તો પણ ચાલે. મેં બાર A B C D લખ્યું ત્યાં તમે P Q R S લખો તો પણ ચાલે. મેં M ડેશ લખ્યું N ડેશ લખ્યું ત્યાં તમે X ડેશ લખો Z ડેશ લખો. ટૂંકમાં બિંદુ ગમે એ દર્શાવી શકો છો. અહીંયા બિંદુ ઇમ્પોર્ટન્ટ નથી, આ તો આપણે ટેક્સ્ટબુક જેવું રાખવા માટે બિંદુ ઇમ્પોર્ટન્ટ રાખ્યા છે. બરાબર છે. તો આખી આકૃતિને તમારે સમજવાની છે. 2 વખત સમજો, 3 વખત સમજો, 4 વખત, તમારે જેટલી વખત સમજવી હોય એટલી વખત સમજી લેજો. હું લાસ્ટ હજી એક વખત આકૃતિ સમજાવી દઉં છું, પછી આપણે સીધી એની જે કઈ ગણતરી છે એની અંદર જશું. પહેલા એક લંબચોરસ બોક્સ દોરવાનું, એનું નામ આપણે આપી દેવાનું A B C અને D. આ એક લંબ દોરવાનો, એનું નામ આપવાનું M ડેશ. પ્રકાશનું કિરણ આપાત કરવાનું, એનું નામ આપવાનું EF. તો એ ABCD લંબચોરસ દોર્યો, M ડેશ એનો લંબ આપ્યો, EF છે એ આપાત કિરણ આપ્યું. જેવો કોઈ કિરણ હવા જેવા માધ્યમમાંથી કાચ જેવા માધ્યમમાં જાય એટલે સહેજ વળાંક પામે. આ વળાંક પામીને અહીંયા જે છે તે ત્યાં એક લંબ દોરો, M ડેશ નામ આપો. અહીંથી પાછું પ્રકાશનું કિરણ બહાર નીકળશે. આ પ્રકાશનું કિરણ જો કાચ ન હોય તો એ આમ સીધે સીધો પસાર થાય, પણ કાચ હોવાને કારણે એટલું કંઈક લંબ અંતર થયું. અહીંયા જે છે તેને O ડેશ નામ આપો. અહીંયા P આપી દીધું બિંદુ, અહીંયા O નામ આપી દો. આખી આકૃતિ દોરાઈ. હવે ખૂણાઓના નામ આપવાના છે. અહીંયા જે ઉપર ખૂણો બન્યો છે પહેલો એને I1, અહીંયા જે ખૂણો બને છે એને R1, અહીંયા જે ખૂણો બને છે એને I2 અને અહીંયા જે ખૂણો બને છે એને R2. ટૂંકમાં 4 ખૂણા બન્યા. પહેલો જે અહીંયા ખૂણો બન્યો એ I1, અહીંયા જે ખૂણો બન્યો એ R1, અહીંયા જે ખૂણો બન્યો એ I2 અને અહીંયા જે ખૂણો બન્યો એ R2. તો 4 ખૂણા બન્યા છે. 4 ખૂણા કઈ રીતે બન્યા? અહીંયા એક લંબ છે, અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય, વળાંક પામ્યો, અહીંથી પાછો બહાર નીકળે ને જો સ્નન દે અહીંયા ખૂણો દે I1, અહીંયા ખૂણો દે I2, સોરી R1, અહીંયા જે ખૂણો દે I2, અહીંયા જે ખૂણો દે R2. તો ટોટલ 4 ખૂણા બન્યા I1, I2, R1, R2. આને આપાત કોણ કહેશું? R ને વક્રીભૂત કોણ કહેશું? તો I1 ને I2 ને R1 ને R2. તો આપાત કોણ ને વક્રીભૂત કોણ દોરી દીધા. હવે આપણે શું કરવાનું છે? તો હવે પહેલા આપણે આની ડિટેલ લખી લેવાની છે. ડિટેલમાં શું લખશું? તો આ બાજુ લખી દો કે N1, N2 અને N3 આ હવા છે, આ કાચ જેવું માધ્યમ છે, આ હવા જેવું માધ્યમ છે. EF આપાત કિરણ થશે. એના પછી O ડેશ વક્રીભૂત કિરણ થશે. એના પછી GH છે એ નિર્ગમન કિરણ થશે. પછી આપણે I1 I2 એટલે I છે એ આપણા માટે આપાત કોણ થશે. I2 છે એ આપણા માટે નિર્ગમન સોરી R1 છે આપણા માટે વક્રીભૂત કોણ થશે. એ રીતે ફરીથી I2 છે એ આપણા માટે વક્રીભૂત કોણ થાય. અને આ બાર R2 છે એ આપણા માટે નિર્ગમન કોણ થાય. એના પછી જેમ EF આપાત કિરણ થાય તો O ડેશ વક્રીભૂત કિરણ ને જેમ GH નિર્ગમન કિરણ થાય તો બધી વસ્તુ મેં તમને કીધી. પેલું EF ગયું એ આપાત કિરણ આપાત થયું એટલા માટે. પછી વળાંક પામ્યો એટલે O ડેશ વક્રીભૂત કિરણ. પછી પાછું બહાર નીકળ્યું GH એટલે એને નહીં ખબર. પેલો ખૂણો I1 બન્યો એને આપણે આપાત કોણ કીધો. બીજો ખૂણો R1 બન્યો એને આપણે વક્રીભૂત ખૂણો કીધો. પછી ત્રીજો ફરીથી I2 બન્યો એને આપણે વક્રીભૂત કોણ કારણ કે એની અંદર જ છે. અને ફરીથી પાછો આમ બહાર નીકળે એક ખૂણો બને R2 એને આપણે નિર્ગમન કોણ કીધો. અહીંયા બે વખત વક્રીભૂત કોણ છે R1 ને I2. R1 AB માટેનો વક્રીભૂત કોણ છે, I2 CB માટેનો વક્રીભૂત કોણ છે. માધ્યમ કોણ છે N1 એટલે હવા, N2 એટલે કાચ અને N3 એટલે હવા.
તો આ બધી આકૃતિને પહેલા તમે નિરાતે જોઈ લો. 2 મિનિટ જેવું આપું છું, બોર્ડ ઉપર જોઈ લો. જ્યારે તમે આ વિડીયો સમજતા હોય અને ત્યારે તમને ન ખબર પડે એટલે સીધું મને પૂછી લેવાનું. બરાબર છે? ગમે એ રીતે તમારી પાસે છે જ, હવે તમને ખ્યાલ જ છે કઈ રીતે તમારે મને પૂછવું, એ રીતે પૂછી લેવાનું. પહેલા બધી આકૃતિ જોઈ લો, પછી હું તમને એની ડિટેલ લખાવું. ડિટેલ લખું છું બોર્ડ ઉપર કે કઈ રીતનું આ છે. તો પહેલા આકૃતિ, બાજુમાં લખેલું લખાણ છે જોઈ લો 2 મિનિટની અંદર. N1 થી લઈને R2 લગીનની બધી જ વસ્તુના નામ મેં આપી દીધા. આકૃતિ આપી દીધી. 2 થી 3 વખત તો આકૃતિ સમજાવી. ટેક્સ્ટ બુકની અંદર એટલું જ છે. હવે પછીનું જે કરાવું એ ટેક્સ્ટ બુકમાં નથી. એટલે આ બોર્ડ ઉપર છે ને એટલું જ ટેક્સ્ટ બુકમાં છે. હવે જે કરાવીશ ને એ બધું ટેક્સ્ટ બુકની બહારનું હોય છે. એટલે હવે જે હું તમને કરાવું છું એ બધું ટેક્સ્ટ બુકની બહારનું છે. એટલું ટેક્સ્ટ બુકમાં આપ્યું હતું, એટલું મેં તમને કહી દીધું. બરાબર છે? આના ઉપરથી આપણે એક સાબિતી આપવાની છે, પહેલા આપી દો અને પછી ટેક્સ્ટ બુકની બહારનું બધું કરાવી દો. આ તમે આકૃતિને ધ્યાનથી જોવો ને તો તમને ખબર પડે. કઈ રીતે ખબર પડે તમને આકૃતિને ધ્યાનથી જોવો એટલે? આ EF છે. આ EF વાળી વસ્તુ છે એ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, પાતળા માધ્યમમાંથી ક્યાં જાય? ઘટ માધ્યમ. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે શું થાય? ત્યારે જો લંબ તરફ વળે, લંબ તરફ વળે. પણ જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. આ વસ્તુ મેન, આ 2 લીટી આપણા માટે મેન છે. જ્યારે પ્રકાશનું કિરણ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં ગયું ત્યારે તે લંબ તરફ વળ્યું. જ્યારે પ્રકાશનું કિરણ કાચ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં ગયું ત્યારે તે લંબથી દૂર ગયું. એટલે આ 2 લીટી તમારે યાદ રાખવાની છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વળે છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય ત્યારે તે લંબથી દૂર જાય છે. તો આ મગજની અંદર રાખવાનું છે. બરાબર છે? તો સામાન્ય રીતે ફરીથી એકવાર આ વાક્ય બોલું છું. હવા જેવા પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ કાચ જેવા ઘટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ તરફ વળે છે. ક્યાં વળે છે? લંબ તરફ. જ્યારે પ્રકાશનું કિરણ કાચ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જાય ત્યારે તે લંબથી દૂર જાય છે. ત્યારે તે લંબથી ક્યાં જાય છે? દૂર જાય છે. હવે આપણે આગળ જોઈએ. આની જવાબ દઈએ. હવે આપણે આગળ જોઈએ તો સ્નેલના નિયમ મુજબ સ્નેલના નિયમ મુજબ સપાટી AB માટે તો આપણે સપાટી AB માટે જોવાનું છે. A અને B. AB માટે શું જોવાનું છે? તો AB પહેલા એક ખૂણો બને છે I1, AB પછી એક ખૂણો બને છે R1, AB પહેલા એક ખૂણો બને છે I1 અને AB પછી ખૂણો બને છે R1. અને આપાત કોણ કહેવાય? અને વક્રીભૂત કોણ કહેવાય? આપણે સ્નેલનો નિયમ ભણી ગયા. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય. આનો અર્થ એવો થાય કે sin i એના છેદમાં sin r
ઇઝ ઇક્વલ ટુ n21 અને આપણે બોલતા હતા માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક માધ્યમ 2 નો 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક કાઢ્યો હવાનો તો એક જ હોય આપણે કાચનો જોવાનો છે એટલે આપણે n21 લખ્યું હવે આપણે લખીએ sin i છેદમાં sin r બરાબર n2 ના છેદમાં n1 ચોકડી ગુણાકાર કરો એટલે n1 અહીંયા આવશે થઈ ગયું તો n1 sin i is equal to n2 sin r પરંતુ n1 બરાબર હવા અને હવાનો વક્રી ભવનાંક 1 લેવાનો તેથી a sin i is equal to n2 sin r તેથી 1 ગુણાકારમાં sin i નું n બરાબર n2 sin r તો આપણે સ્નેલનો નિયમ સપાટી AB માટે લાગુ કરાયો AB ની ઉપર એક ખૂણો હતો એને I1 કીધું હતું AB ની નીચે એક ખૂણો હતો એને R1 કીધું તો સ્નેલના નિયમ મુજબ આપાત કોણનો સાઈન ને પરાવર્તન કોણનો સાઈન અચળ હોય છે અચળનો એવો અર્થ થાય કે માધ્યમ 2 નો 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક n21 વડે દર્શાવ્યું sin i ના છેદમાં sin r આપ્યું એટલે n2 ના છેદમાં n1 લખ નાખ્યું n1 કા બનાવ્યું એટલે n1 sin i is equal to n2 sin r પરંતુ n1 બરાબર હોવાથી એટલે 1 sin i બરાબર n2 sin r n1 ની જગ્યાએ 1 કોઈ કોણ સાદું રૂપ આપ્યું હવે આપણે બાજુમાં બીજું જોઈએ બાજુમાં બીજું જોઈએ પેલા n1 sin ના છેદમાં r વાળું જોઈ લ્યો હવે સ્નેલનો નિયમ છે એ આપણે સપાટી CD માટે લાગુ પાડવાનો છે સપાટી CD માટે ચલો સ્નેલના નિયમ મુજબ sin તો આવવાનું છે ને તો sin તમે જુઓ sin આયા CD સપાટીની ઉપર એક ખૂણો CD સપાટીની નીચે એક ખૂણો જેમ ઓમાં AB સપાટીની ઉપર એક ખૂણો હતો AB સપાટીની નીચે એક ખૂણો હતો એમ CD સપાટીની ઉપર એક ખૂણો I2 CD સપાટીની નીચે એક ખૂણો R2 એટલે આપણે અહીં લખવું I2 અને અહીં લખવું R2 અહીં બધું બનાવવું લાઈન બધું બનાવ્યું હતું વાટું આપવાનું આ જ વસ્તુ છે કોઈ ફેરફાર નથી તમે જોકો સમજો અહીંયા જે જગ્યાએ મેં 1 1 1 1 લખ્યા છે n1 ને પેલું I1 ને R1 ને I1 ને R1 ને એની જગ્યાએ I2 ને R2 લગાડવાનું કારણ કે CD સપાટીની ઉપર એક ખૂણો I2 CD સપાટીની નીચે એક ખૂણો R2 જેમ અહીંયા આપણે n21 લખ્યું હતું એમ અહીંયા આપણે n31 લખવાનું છે sin I2 એના છેદમાં sin R2 બરાબર n31 આનો મતલબ એવો થાય sin I2 upon sin R2 બરાબર n3 ના છેદમાં n1 અહીંયા જાય એટલે n1 sin I2 બરાબર n3 sin R2 પરંતુ n3 બરાબર હવા અને હવા બરાબર શું એટલે આયા સાઈડમાં લખવાનું I1 ની અર્થ જુઓ તારે આપણે લખવાનું n2 is equal to sin I2 in3 ની જગ્યાએ 1 sin R2 in2 તો તમને ખબર પડે કે આ સ્ટેપ અલગ છે in2 ના in2 એમ નામ sin I2 ના I2 એમ નામ બરાબર એક એટલે ગુણાય એટલે sin R2 આવી રીતે આપણે લખું તમે જો આ n2 છે n2 છે sin છે sin છે આ R1 છે ને આ R2 છે ફેર એટલો તો આ સાદું રૂપ જે મેં તમને આપ્યું બરાબર કઈ રીતે આપ્યું જો આપણે ફરીથી જોઈએ સપાટી CD માટે
સીધી સપાટીની ઉપર ખૂણો I2, નીચે ખૂણો R2 એટલે sin I2 ને છેદમાં sin R2. બરાબર છે. આયા ઉપર બીજું માધ્યમ છે, નીચે ત્રીજું માધ્યમ છે, તમે લખ્યું કે N32. પછી ઓલું sin I2 ના છેદમાં sin R2 એમનેમ જ રાખ્યું આપણે, અને N32 છે એટલે N3 ના છેદમાં N2 કરી નાખ્યું. N2 ઓલી બાજુ હોય વ્યુ અને sin R2 ઓલી બાજુ એટલે સીધો પટ્ટો મેળવ્યો. પણ N3 તો હવા છે, હવાનો વક્રી ગુણાંક 1 હોય એટલે એક કિંમત મૂકીને સાદું રૂપ આપ્યું. પછી જે વધ્યું એ મેં લખ નાખ્યું. પણ તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે, પરંતુ I2 R1 થશે. જો જે તમે ધ્યાનથી I2 R1 થશે. R1 થશે શું કામ? કારણ કે R1 અને I2 બે છે ને એક જ કોણ છે, વક્રી કોણ. આ વક્રીભૂત કોણ બે એક જ છે એટલું જ નહીં, કાચ માધ્યમ એક જ છે. R1 એ કાચ માધ્યમ છે, I2 એ કાચ માધ્યમ છે. તો માધ્યમ સરખું હોય તો વક્રી ભવનાંક ન બદલાય. માધ્યમ સરખું હોય એટલે વક્રી ભવનાંક બદલાતો નથી. વક્રી ભવનાંક ન બદલાતો આ બધું એકનું એક સરળ જ છે. કાચ જેવા માધ્યમમાં જ R1 ખૂણો છે અને I2 ખૂણો છે. બીજું બે વક્રીભૂત કોણ છે. બે વક્રીભૂત કોણ હોય ને એટલે બે સરખા હોય એટલે તમે હવે I2 ની જગ્યાએ R1 લખી શકો છો અથવા R1 ની જગ્યાએ I2 લખી શકો છો. તો આપણું સમીકરણ છે એમાં આગળ જોઈએ. આને આપણે જવાબ દઈએ. હવે આપણે ભાઈ જે સૂત્ર લખ્યું છે એ લખીએ. N2 sin I2 છે એની જગ્યાએ આપણે R લખવાનું. R is equal to sin R2 એમ. આ સમીકરણ ક્યાંથી ઉપાડ્યું? આવું આ સમીકરણ છે કે અહીંથી લીધું છે. N2 sin R1 લખ્યું અને I2 છે એની જગ્યાએ R1 થાય એટલે I2 ની જગ્યાએ આપણે R1 લખી નાખ્યું. બરાબર છે. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. અને આ છે એને સમીકરણ નંબર 1 આપી દઈએ. આને સમીકરણ નંબર 1 આપી દીધું, આને સમીકરણ નંબર 2 આપી દીધું. તો આ લખવાનું કે સમીકરણ નંબર 2 માં સમીકરણ નંબર 1 ની કિંમત મૂકતા તો સમીકરણ નંબર 2 છે એની અંદર 1 ની કિંમત મૂકી દેવાની. તો આ N2 sin R1 ની જગ્યાએ તમે જોઈ શકો છો N2 sin R1 ની જગ્યાએ sin I1 લખી શકાય. બરાબર. આવું sin R2 ને આ સાઈડ થી બે ને sin છે એ sin ઇન્વર્સ રૂપે બહાર કાઢી નાખીએ તો I1 R2. થોડું કામ વિચારીને તમે યાદ રાખો ને એટલે થઈ જાય. આ સ્ટેપ લગીન સમજાઈ ગયું હોય. પછી આ જ વસ્તુ છે N2 sin R1 I2 તો એની જગ્યાએ R1 મૂકી દીધું અને sin R2 તો એમને જ હતું. પછી સમીકરણ નંબર 2 માં એક ની કિંમત મૂકી દીધી. સમીકરણ નંબર 2 માં જોયું કે N2 sin R1 તો N2 sin R1 બરાબર sin I1 તો મેં sin I1 મૂકી R2 બે બાજુથી sin ડિલીટ કરે તો I1 R. આનો અર્થ શું થાય કે આપાત કોણ અને નિર્ગમન કોણ બે સરખા હોય. આપાત કોણ અને નિર્ગમન કોણ બે કેવા હોય? સરખા હોય. એટલે આપણે ગુજરાતીમાં આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સરખા હોય એ આ સૂત્ર દ્વારા સાબિતી મળે. ઓલું લેટરલ શિફ્ટ નું કહેતો તો એની વ્યાખ્યા પણ આના પરથી જ બનાવાય. આપાત કોણની દિશામાં વક્રીભૂત કોણના સ્થાનાંતરને, આપાત કોણની દિશામાં નિર્ગમન કિરણના સ્થાનાંતરને લેટરલ શિફ્ટ કહે છે. આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણના સ્થાનાંતરને લેટરલ શિફ્ટ કહે છે. બપોરથી તો આપાત કિરણની દિશામાં
નિર્ગમન કિરણના સ્થાનાંતરને લેટરલ શિફ્ટ એટલે પાર્શ્વીય સ્થાનાંતરણ કહે છે. તો આ પૂરું, આ તમારે કઈ યાદ રાખવાનું, આ તમારા કોર્સમાં નથી. તમારા કોર્સની અંદર માત્ર આકૃતિ હતી અને બે લીટી હતી કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ તરફ વળે છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે તે લંબથી દૂર જાય છે. તો આ જ વસ્તુ તમારા કોર્સમાંથી, આ તો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે, બરાબર છે. અહીંયા ઘણા લોકો M1 ને M2 ને R1 ને R2 ને R3 ને R4 એવું ન ચાલે. નવા કોર્સ પ્રમાણે તો I1 ને I2 ને I3 ને I4 એવું હાલશે જ નહીં. આમાં લખ્યું ને આમ જ હાલશે નવા કોર્સ પ્રમાણે. તો નવા કોર્સ પ્રમાણેનું સૂત્ર છે, ચોપડીમાં નહીં મળે, નવનીતમાં નહીં મળે, લીથામાં ક્યાંય નહીં મળે, બરાબર છે. નવા કોર્સ પ્રમાણેનું સૂત્ર તમને બનાવીને દીધું છે. જે કોઈ વ્યક્તિ કદાચ ભણાવશે આ તે જૂના કોર્સ પ્રમાણે પોતાનું જૂનું જ અકાવશે, પણ હવે જૂનો કોર્સ નીકળી ગયો છે. નવા કોર્સ પ્રમાણે આવી રીતનું સૂત્ર થાય. આપણી ટેક્સ્ટ બુકમાં નથી, આઉટ ઓફ કોર્સ છે, એટલે આનું કાંઈ બહુ ટેન્શન લેવાનું નથી. તમને ઈચ્છા પડે તો લખી નાખવાનું છે, બરાબર છે. તો ચેક કરીએ એક વખત. અને આમાં તમને જ્યાં ન પૂછાય ત્યાં પૂછવાની છૂટ જ છે, ફોન કરીને ગમે ત્યારે. પણ તમારી પાસે લખેલું હોવું જોઈએ, એક શરત છે. જો લખેલું નહીં હોય તો હું તમને સમજાવી નહીં શકું. તમારી પાસે લખેલું હશે તો હું તમને સમજાવી શકું, બાકી લખેલું નહીં હોય તો હું તમને સમજાવી નહીં શકું. એટલે મહેરબાની કરીને લખેલું હોવું જોઈએ. નવનીતમાં આ રીતનું નથી, હજી એક વખત કહું છું, નવનીતમાં જૂના કોર્સ મુજબનું છે. એટલા માટે તમારે ફરજિયાત આને લખવું પડશે ને યાદ રાખવું પડશે. તો આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીના બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે કાચનો લંબઘન તો ભણી ગયા. તો હવે પછીના આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે લેન્સ વિશેની માહિતી મેળવશું અને લેન્સની ઘણી બધી વ્યાખ્યાઓ જોશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. हेलो व्यूअर्स, कैसे हैं आप? आज मैं वापस से ग्लास लैब का जो एक्सपेरिमेंट है वो आपको मैं समझाऊंगा, लेकिन हिंदी में. काफ़ी व्यूअर्स की रिक्वेस्ट थी कि मैं ये वीडियो दोबारा अपलोड करूँ हिंदी में, तो उसके लिए मैंने ये वापस से आपके लिए वीडियो बनाया है. तो ये हमारे पास ग्लास लैब है और जब यहाँ से लाइट आएगी तो रिफ्रैक्शन के कारण उसमें थोड़ा शिफ्टिंग आएगा, जिसे हम लैटरल शिफ्ट बोलते हैं. और उसे मेजर करने के लिए हमें थोड़ी पिन्स चाहिए होंगी, फिर ग्लास लैब चाहिए होगा और बस स्केल, पेंसिल, इरेजर, शार्पनर जैसी नॉर्मल स्टेशनरी की ज़रूरत पड़ेगी. तो सबसे पहले हम आइए देखते हैं छोटी सी थ्योरी कि कैसे ग्लास लैब में रिफ्रैक्शन आता है. सपोज हमारे पास एक ग्लास लैब है. अब मैं इसको नाम दे देता हूँ, ये सरफेस को ABCD. जैसे कि हम जानते हैं कि ये जो ग्लास लैब है उसका रिफ्रैक्टिव इंडेक्स 1.5 होता है और ये एयर है, उसका रिफ्रैक्टिव इंडेक्स 1 है. तो हम कोई सी भी लाइट को ऐसे इंसिडेंट करते हैं और ये लाइट, ये पॉइंट ऑफ इंसिडेंस है, यहाँ से नॉर्मल जो होता है वो 90 डिग्री पे होता है सरफेस से. ये एंगल को हम एंगल ऑफ इंसिडेंस बोलते हैं. और ये जो रे है वो एग्जैक्ट सीधी जाती अगर ये ग्लास लैब नहीं होता तो. लेकिन रिफ्रैक्शन के कारण थोड़ा लाइट में बेंडिंग आ जाता है, इसे बोलते हैं एंगल ऑफ रिफ्रैक्शन. ये है हमारी इंसिडेंट रे, ये है हमारी रिफ्रैक्टेड रे. वापस से यहाँ पे पॉइंट ऑफ इंसिडेंस आएगा और यहाँ से रे जो सीधी जाने वाली थी वो अवे फ्रॉम द नॉर्मल जाएगी. ये हम थ्योरी अच्छे से जानते हैं और इसे हम इमर्जेंट रे बोलते हैं और इसे हम कहते हैं एंगल ऑफ इमर्जेंस E. जैसे कि आप देख रहे हैं कि अगर प्रिज्म नहीं होता, अगर ग्लास लैब नहीं होता तो ये सीधी जाती, लेकिन ग्लास लैब के कारण इसमें इतना शिफ्ट आ रहा है और फाइनली ऐसे बाहर निकल रही है. इस डिस्टेंस को हम बोलते हैं लैटरल शिफ्ट. तो ये एक्सपेरिमेंट करके हमें लैटरल शिफ्ट निकालनी है और हमें ये सारे एंगल्स मेजर भी करने हैं. और एक चीज़, ये I जो होता है वो E के बराबर होता है ग्लास लैब में, प्रिज्म में नहीं होता है. आप ध्यान रखिए, I और E दोनों प्रिज्म में भी सेम होते हैं लेकिन मिनिमम डेविएशन पे, लेकिन यहाँ I और E सेम नहीं होंगे.
सॉरी, यहाँ आई और सी, ई हमेशा सेम ही रहेंगे, कोई से भी एंगल आप रख लीजिए आपको सेम ही एंगल मिलेगा। ठीक है, तो आई और ई दोनों सेम रहेंगे। सो ये इंसिडेंट रे है, रिफ्रैक्टेड रे है, ये इमर्जेंट रे है, और ये लेटरल शिफ्ट भी हम मेजर करेंगे। तो आइए देखते हैं दोस्तों कि हम ये एक्सपेरिमेंट कैसे करेंगे। तो सबसे पहले मैं एक ग्लास प्रिज्म को यहाँ रख के उसको अच्छी तरह से प्रेस करके उसकी आउटलाइन बना लूंगा। आपको ध्यान रखना है कि प्रिज्म हिले नहीं जब आप आउटलाइन बनाए। तो अगर थोड़ा सा पार्ट आप नहीं बना सकते हैं तो कोई दिक्कत नहीं है। ठीक है, चलिए ये मैंने प्रिज्म यहाँ बना लिया है। जैसे मैंने आपसे कहा कि थोड़ा सा अगर इससे आप नहीं बना पाते तो ठीक है, इसमें कोई दिक्कत वाली बात नहीं है। अब आपको क्या करना है, आपको ये फिक्स करना है कि ये एंगल आप क्या रखेंगे। तो आप 30 डिग्री रख सकते हैं, 50 डिग्री रख सकते हैं, 60 डिग्री रख सकते हैं, कोई सा भी। तो मैं क्या करने जा रहा हूँ, यहाँ पे मैं एक सेंटर वाला पॉइंट सिलेक्ट करूँगा और प्रोटेक्टर यहाँ रख दूंगा। प्रोटेक्टर रखने के बाद मैं एक डॉट लगाऊंगा 90 पे और एक डॉट में लगाऊंगा सपोज यहां से 10, 20, 30, 40, 45। तो मैंने यहां से 45 डिग्री मेजर किया है और ये मेरी होगी नॉर्मल, क्योंकि ये 90 डिग्री पे थी। पहले से ही आप नॉर्मल बना लीजिए, पॉइंट ऑफ इंसिडेंस बना लीजिए। और आपको पता है कि ये जो रे है जो यहाँ से पास हो रही है उसका एंगल ऑफ इंसिडेंस 45 डिग्री है, क्योंकि आपने ऐसे ही सेट किया है। वापस से मैं बता रहा हूँ मैंने कैसे किया है। ये प्रोटेक्टर यहाँ रखिए, 90 पे एक डॉट लगाइए, 45 पे एक डॉट लगाइए। देखिएगा ये आपको ये एंगल मेजर करना है, ये 60 या ये 45 या ये 30 होना चाहिए, न कि यहाँ से। तो ये 90 है, ये 45 है, तो ये एंगल 45 डिग्री का हो गया है। अब मैं क्या करूँगा, इस रे को मैं एक्सटेंड कर दूंगा। ये हमें पहले से ही एक्सटेंड कर रखनी है ऐसे। ठीक है, और अब मैं प्रिज्म को वापस उसकी जगह रख दूंगा। अब मुझे चाहिए होंगी 4 पिंस। तो आप कोई सी भी कलर की 4 पिंस ले सकते हैं। और देखिए मैंने यहाँ पे 2 रेड सिलेक्ट की हुई हैं और 2 पिंस में येलो वाली सिलेक्ट कर रहा हूँ। अब मैं क्या करूँगा, ये 2 येलो पिंस को यहाँ पे रख दूंगा और आप ध्यान रखिए कि 2 पिंस के बीच का डिस्टेंस मिनिमम 5 सेंटीमीटर हो। अगर आप जितना ज़्यादा रख सकते हैं उतना अच्छा है, लेकिन अगर आप 5 सेंटीमीटर से कम रखते हैं तो आपके एरर आने के चांसेस थोड़े ज़्यादा हैं। तो आप देख सकते हैं कि ये लाइन को मैं और एक्सटेंड कर दूंगा। ऐसे। और अब मैं दूसरी पिन को यहाँ रखूँगा और देख सकते हैं कि ये 2 पिन का जो डिस्टेंस है वो मैंने 5 सेंटीमीटर से ज़्यादा रखा हुआ है। मिनिमम 5 सेंटीमीटर लीजिए, वापस प्रिज्म को यहाँ रख दीजिए और देखिएगा कि ये हिले नहीं। ठीक है, और अब मुझे क्या करना है, मुझे इस साइड से देखना है। और मैं अभी चेयर पे बैठा हुआ हूँ तो मैं चेयर से नीचे उतर के यहाँ से देखूंगा तो यहाँ से मुझे ये 2 पिन्स दिखाई देंगी। और मैं क्या करूँगा कि ये 2 पिन्स इस साइड लगाऊंगा और इस तरीके से लगाऊंगा कि ये 2 और ये 2 मुझे एक लाइन में, स्ट्रेट लाइन में दिखे। मैं आपको दिखाऊंगा, लेकिन पहले मुझे एडजस्ट करने दीजिए। तो देखिए दोस्तों, जैसा कि आप देख सकते हैं मैंने दूसरी 2 पिन्स भी यहाँ लगा दी हैं। अगर आप इन दोनों के बीच का डिस्टेंस 5 सेंटीमीटर से कम या ज़्यादा हो उससे कोई मतलब नहीं है, लेकिन ये होनी चाहिए। ठीक है, अगर अभी आपको मैं दिखाता हूँ कि ये कैसे मैंने सेट किया हुआ है। आइए देखते हैं। देखिए यहाँ से जो 2 पिन है पीली वाली वो आपको नज़र आएंगी और दूसरी मैंने 2 लाल पिन लगाई हैं वो ऐसे लगानी है कि चारों चार आपको एक लाइन में दिखाई दे।
तो आप देख सकते हैं कि चारों चार एक लाइन में आ गई हैं। इसके लिए आपको एक आंख बंद करके ये एक्सपेरिमेंट करना है। तो जैसा कि आप देख सकते हैं हमारा एक्सपेरिमेंट ठीक रहा है, चारों चार पिंस एक लाइन में नज़र आ रही है। तो आइए अब वापस से एक्सपेरिमेंट शुरू करते हैं हमारा। अब मैं ये जो पिन से उसको हटा दे रहा हूं और यहाँ पे मैंने मार्किंग्स कर दिए हैं। अब हमें ये ग्लास स्लैब की कोई ज़रूरत नहीं है, उसको आप केयरफुली आप साइड में रख दीजिए क्योंकि ये टूट सकता है। और आप ये पूरा एक्सपेरिमेंट वुडन पैड पे कर रहे हैं, ठीक है। और अब मैं स्केल से ये 2 पॉइंट्स को मिला दूंगा ये रिफ्रैक्टिंग सरफेस पे। ये मेरी पॉइंट ऑफ इंसिडेंस बन गई है। ये मेरी इमर्जेंट रे है, यहाँ से मैं नॉर्मल ड्रॉ करूँगा जो सरफेस के परपेंडिकुलर होती है। अब फाइनली मैं ये 2 रेज को भी ज्वाइन कर दूंगा। ये जो 2 पॉइंट्स आप देख रहे हैं इन दोनों को भी मैं ज्वाइन कर रहा हूँ ऐसे। अब ये रिफ्रैक्टेड रे है, ये इंसिडेंट रे है, ये मेरी इमर्जेंट रे है, ये एंगल ऑफ रिफ्रैक्शन है, ये एंगल ऑफ इमर्जेंस है, ठीक है। और ये है हमारी लेटरल शिफ्ट। तो जैसा कि आप देख सकते हैं कि लेटरल शिफ्ट है 1.9 सेंटीमीटर्स। तो यहाँ जो लेटरल शिफ्ट की वैल्यू आई है ये 1.9 सेंटीमीटर आई है। और दोस्तों और एक बात कि ये जो थिकनेस हम गिनते हैं वो थिकनेस ये होती है। मैं आपको बताना चाहूँगा कि ये थिकनेस नहीं है, थिकनेस हम ये गिनते हैं जो लाइट ग्लास स्लैब के अंदर डिस्टेंस ट्रैवल करता है उसको हम थिकनेस बोलते हैं। तो जितना आप ज़्यादा चौड़ा ग्लास स्लैब लेंगे उतनी ही लेटरल शिफ्ट बढ़ती जाएगी, ठीक है। तो ये जो लेटरल शिफ्ट हमारी आई है L, उसकी वैल्यू हमने यहाँ नोट डाउन कर ली है। और आइए अब मेजर करते हैं कि हमारा E एंगल कितना आया है। तो एंगल E मेजर करने के लिए वापस से मैं ये प्रोटेक्टर ऐसे रखूँगा और देखिए ये जो एंगल है ये 43 डिग्री के करीब है। तो यहाँ पे ये जो एंगल ऑफ इमर्जेंस आया है वो 43 डिग्री है। एक्चुअली ये 45 आना चाहिए, लेकिन एक्सपेरिमेंट है, एक्सपेरिमेंट कभी भी बहुत परफेक्ट नहीं होते हैं। अगर आपने पिंस लगाने में थोड़ी भी प्रॉब्लम कर दी है तो फिर ये एंगल परफेक्ट नहीं आएगा। लेकिन जितना हो सके ये दोनों एंगल एकदम क्लोज आने चाहिए, ठीक है। तो ये एंगल 45 डिग्री आना चाहिए, लेकिन कुछ ह्यूमन एरर के कारण ये एंगल्स थोड़ा कम आ रहा है, बट इट इज़ ओके, इतना डिफरेंस अलाउड है। आइए हम मेजर करते हैं रिफ्रैक्टेड एंगल। और जैसा कि आप देख रहे हैं ये जो एंगल ऑफ रिफ्रैक्शन है वो है 10, 20, 25 और ये 26 डिग्री है। तो एंगल ऑफ रिफ्रैक्शन जो है यहाँ पे वो 26 डिग्री आया हुआ है। और अगर मैं sin A अपॉन sin R करूँ तो मुझे रिफ्रैक्टिव इंडेक्स ग्लास स्लैब का भी मिल जाएगा। लेकिन हमारा एक्सपेरिमेंट यहीं तक है कि हम लेटरल शिफ्ट पता करें और ये देख लें कि ये दोनों इक्वल आ रहे हैं। नहीं, इक्वल आने चाहिए, लेकिन थोड़ी ह्यूमन एरर के कारण ये इक्वल नहीं आए हैं। तो दोस्तों मुझे लग रहा है कि मैंने एक्सपेरिमेंट अच्छे से किया है। अगर आपको कोई डाउट है तो आप डेफिनेटली मुझे कमेंट सेक्शन में कमेंट करके पूछ सकते हैं। और धन्यवाद, आपने मेरा वीडियो देखा।